નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સૌને મારા જય શ્રી કૃષ્ણ. છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત સિટી પ્રથમ અગ્રીમ સ્થાને છે, જે ખરેખર ખૂબ પ્રાઉડની વાત છે. પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર કાગળ પર છે. ખરા અર્થની અંદર સુરત સિટી ક્લીન સિટી થવું જોઈએ, સ્વચ્છ સર્વેક્ષણની અંદર ખરા અર્થની અંદર પહેલા નંબરે આવવું જોઈએ. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર હજી પણ કચરાનું સામ્રાજ્ય છે, કચરાના ઢગલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે. ડોર ટુ ડોર ગાર્બેજની સિસ્ટમ આખી નિષ્ફળ નીવડેલી સિસ્ટમ છે, જેનો સામનો લોકો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા 3000 મેટ્રિક ટન કરતાં પણ વધારે કચરો કોન્ટ્રાક્ટર ગેરરીતિ કરીને ખોટી રીતે કચરાનો વેપલો કરતા હોય એવી રીતના બહાર વગર પ્રોસેસ કરે વેચી નાખે છે. એ વાત જ્યારે જાણ થાય છે ત્યારે અમે લોકો સૌ મારી ટીમ સાથે અમે લોકો ખજોર ડિસ્પોઝલ સાઇટ ખાતે વિઝિટ કરવા ગયા હતા. ત્યાં ગયા ત્યારે ખબર પડી કે 14 લાખ મેટ્રિક ટન જેટલો કચરો વગર પ્રોસેસ કરી હજી પડ્યો છે. જે બાજુ નજર કરો ડિસ્પોઝલ સાઇટ પર એ બધી જ બાજુ કચરાના મોટા મોટા ડુંગરો હતા. અને આ બધા ડુંગરો કચરાના પ્રોસેસ કર્યા વગરના હતા. એટલે કે છેલ્લા 1.5 વર્ષથી કચરાના જે પ્રોસેસ કરવાની હોય છે પ્રોસેસ નથી કરી. વૈજ્ઞાનિક ઢબે જે નિકાલ કરવાનો હોય એ નિકાલ નથી કર્યો, જેથી 14 લાખ મેટ્રિક ટન જેટલો કચરો ત્યાં ભેગો થઈ ગયો છે. છેલ્લા 3 વર્ષની કોન્ટ્રાક્ટરને આપણે બિલ ચૂકવવાની વાત કરીએ તો એક દિવસના 2500 મેટ્રિક ટન મુજબ જો આપણે 790 રૂપિયા ભાવે આપણે જો ગણતરી કરીએ તો 2,16,26,25,000ની ચૂકવણી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને. આમાંથી કેટલી ચૂકવણી થઈ છે, કેટલી ચૂકવણી બાકી છે, એ ખૂબ મોટો સવાલ છે અને અધિકારીઓ પણ આંકડાઓ છુપાવી રહ્યા છે.